નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગુજરાતી લેખન વિકાસમાં કહેવત 6 પાણી અને વાણી વિચારીને વાપરો। જો લખો વિદ્યાર્થી મિત્રો, આ સુવાક્યમાં પાણી અને વાણીને ગમે તેમ વેડફવાના નથી, પરંતુ તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો છે એવી શિખામણ આપી છે। પાણીનો દુરુપયોગ ન થાય, પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ। વસ્તી વધારાની સાથે પાણીની સમસ્યા પણ વધતી જાય છે। આજે ઘણી જગ્યાએ પાણીની વિકટ સમસ્યાઓ છે, આથી બીજાનો વિચાર કરીને પાણી વાપરવો જોઈએ। સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટે વાણીનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। કોઈની લાગણી દુભાય, કોઈનું અપમાન થાય, કલેશ થાય તેવું બોલવું ન જોઈએ। શબ્દમાં શક્તિ હોય છે, મધુર વાણી સૌને ગમે છે, તેનાથી સંબંધોમાં મીઠાશ આવે છે, જીવન આનંદમય બને છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।